નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। પીએમ નરેન્દ્ર મોદી આજે સરદાર ભવનનું લોકાર્પણ કરશે। લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં પીએમ વર્ચ્યુઅલી હાજર રહેશે, તો સાથે જ સરદારધામ ફેઝ 2 નું તેઓ ભૂમિપૂજન કરશે। 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે કન્યા છાત્રાલય। સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પણ આ સમયે હાજર રહેશે। પાટીદાર ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે। તો પ્રધાનમંત્રી જોડાવાના છે વર્ચ્યુઅલી, તેઓ ઈ લોકાર્પણ કરવાના છે, સાથે સાથે સરદારધામ ફેઝ 2 નું પણ તેઓ ઈ ભૂમિપૂજન કરવાના છે। તો કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે। પાટીદાર ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સંકુલના દ્વાર પર સરદારની 50 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે। 3.5 કરોડના ખર્ચે પ્રતિમા બનાવવામાં આવી છે। મિશન 2026 અંતર્ગત સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ સાકાર થશે। 200 કરોડના ખર્ચે આ સંકુલમાં કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું છે। 1000 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી ઈ લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે। 1000 વ્યક્તિની ક્ષમતાવાળા 2 હોલનું નિર્માણ સરદાર ભવનમાં કરવામાં આવ્યું છે। બેઝમેન્ટની અંદર 450 થી પણ વધારે કાર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। ટ્રસ્ટીના વિશ્રામગૃહમાં 3 સ્ટાર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મહેસૂલી અને કાનૂની માર્ગદર્શન માટે પણ 8 કાર્યાલયો સરદારધામમાં છે। સમાજ સુરક્ષા માટે પણ 8 કાર્યાલયો કાર્યરત રહેશે। મિશન 2026 અંતર્ગત સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કાર્યક્રમની શરૂઆત અહીં જે થઈ ચૂકી છે। અને 800 દીકરાઓ અભ્યાસ કરી રહ્યા છે અને જીપીએસસી યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર ચાલે છે। આ સેન્ટર મારફતે છેલ્લા 2-2.5 વર્ષમાં 740 ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોઈન્ટ થયા છે અને કન્યા છાત્રાલયનું પણ આજે ભૂમિપૂજન છે। કન્યા છાત્રાલયમાં 2500 ગર્લ્સ એમાં રહી શકશે। આજે બહુ ખુશીનો સમાજ માટે અને સર્વ સમાજ માટે દિવસ છે। વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ 200 કરોડના સરદારધામનું લોકાર્પણ કરવાના છે અને 200 કરોડના 2500 દીકરીઓ માટેનું ભૂમિપૂજન કરવાના છે એમના વરદ હસ્તે। તો ખુશીની વાત તો એ છે અને સાથે સંદેશ એ આપવા માગું છું કે અત્યાર સુધી બેટી બચાવોની સારી વાત થઈ, બેટી પઢાઓની સારી વાત થઈ, પણ બેટી કો આગે बढ़ाने की बात जो कर रहे हैं तो सरदारधाम कर रहे हैं और 2500 દીકરીઓ માટે રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન માત્ર 1 રૂપિયાના ટોકન ઉપર વ્યવસ્થા આપવામાં આવશે। કે સરદાર પટેલ જેવી જેને દેશને એક કર્યો, એક ભારત, નરેન્દ્રભાઈ મોદી શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે, ત્યારે આ જે કન્યા દાન પછી પહેલા કન્યા જ્ઞાન, એ કન્યા જ્ઞાન માટેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે હું મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તો મહાનુભાવો અહીં પહોંચી ગયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે અને સરદારધામ ફેઝ 2 કન્યા શાળાનું તેઓ ભૂમિપૂજન કરવાના છે। સરદારધામ ગુજરાતના પાટીદાર બંધુઓનું સંગઠન છે। પીએમ મોદી સરદારધામના 200 કરોડના નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। સહયોગી વિભુ પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, આજે સરદારધામ ભવનનું ઈ લોકાર્પણ અને સાથે સાથે સરદારધામ ફેઝ 2 નું ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવા જનાર છે। અત્યારે હાલ શું માહોલ છે? કોણ કોણ આવી પહોંચ્યું છે કાર્યક્રમમાં? પ્રિયંકા, આજે ઐતિહાસિક ઘડી છે, કારણ કે આ સરદારધામ જે બન્યું છે તે દીકરીઓના ઉત્થાન માટે બન્યું છે કે સમાજમાં દીકરી છે તે આગળ આવે, ભણે, જ્ઞાન મેળવે અને આગળ વધે, તે માટેનો એક હેતુ છે। આ સરદારધામ છે તે 200 કરોડ રૂપિયાના ખર્ચે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। છાત્રાલય છે, 3000 દીકરા દીકરીઓ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે આ સરદારધામમાં દીકરીઓ છે તે માત્ર ને માત્ર 1 રૂપિયાના ટોકન ભાવે છે તેને રહેવા માટેની વ્યવસ્થા
છે તે કરવામાં આવશે. સાથે જ જે દીકરાઓ છે તો દીકરાઓના પરિવાર જો ગરીબ છે કે જેઓ અભ્યાસ માટે કે હોસ્ટેલમાં રહી શકે તેવી પરિસ્થિતિ નથી, તેમને પણ આ સરદાર ધામમાં ફ્રી ઓફ રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ તેમને અભ્યાસ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સરદાર ધામ આજે બનાવ્યું છે અને તેમનું લોકાર્પણ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે લોકાર્પણ કરવાના છે, વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે અને તેમાં જે આજે લોકાર્પણની આ પ્રસંગમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પુરુષોત્તમભાઈ રૂપાલા સહિતના તમામ મહાનુભાવો છે તે અહીં પહોંચી ગયા છે અને હવે થોડી જ મિનિટોમાં જે કાર્યક્રમ છે તે શરૂ થશે. આપ આ માહોલ જોઈ શકો છો કે એક પછી એક વીઆઈપી છે તે અહીં મહાનુભાવો છે તે આવી રહ્યા છે. હવે બસ સીએમની રાહ છે તે જોવાઈ રહી છે અને આ કાર્યક્રમ છે તેની શરૂઆત થશે. મહત્વનું એ છે કે જ્યારે આ 200 કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર થયું છે તેમનું લોકાર્પણ છે અને ફેઝ 2 એ પણ 200 કરોડ રૂપિયાના ખર્ચે છે તે તૈયાર કરવામાં આવશે અને તેમનું પણ ભૂમિપૂજન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કરવાના છે. બસ હવે રાહ જોવાઈ રહી છે સીએમ અને ડેપ્યુટી સીએમની. આપ જોઈ શકો છો કે સુરક્ષાના કાફલા સહિત અત્યારે મહાનુભાવો છે તે એક પછી એક આવી રહ્યા છે. સીએમ અને ડેપ્યુટી સીએમ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. અત્યારે તમામ લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે સરદાર ધામ અને સીએમનો કોન્વો પણ અત્યારે પહોંચી ગયો છે. સીએમ છે તે આવી પહોંચ્યા છે અને હવે થોડી જ મિનિટોમાં છે કાર્યક્રમની શરૂઆત પણ શરૂ થશે. અત્યારે આપ જોઈ શકો સીધા જ દ્રશ્યો કે અહીં સરદાર ધામનું જે લોકાર્પણ છે અને આ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ કરવાના છે, પરંતુ સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં અત્યારે સીએમ છે વિજયભાઈ રૂપાણી તે ઉપસ્થિત રહ્યા છે. પહેલા તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યક્રમની જે શરૂઆત છે તે થવા જઈ રહી છે. તમામ મહાનુભાવો છે એક પછી એક અહીં પહોંચી ગયા છે. મહત્વનું એ છે કે તમામ જે પાટીદાર ધારાસભ્યો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. પાટીદારની જે સંસ્થાઓ છે 6 જેટલી સંસ્થાઓ છે તેના પણ પ્રમુખ છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે. અત્યારે સીએમ છે તેનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે. સરદાર ધામના પ્રમુખ છે ગગજીભાઈ સુતરિયા તેના દ્વારા સ્વાગત વિધિ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ હવે કાર્યક્રમની શરૂઆત છે તે થશે. પહેલા પુષ્પ અર્પણ કરશે સીએમ અને ત્યારબાદ તેઓનું સ્વાગત કરવામાં આવશે. એટલે કે તમામ જે અહીં મહાનુભાવો છે તેનું સ્વાગત વિધિ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત છે તે કરવામાં આવશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંયા પહોંચી ગયા છે. તેમના સ્વાગત વિધિ કરવામાં આવી રહી છે અને થોડીક જ વારમાં આ કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સરદાર ધામ ભવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે. તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સરદાર પ્રતિમા તેમને આપવામાં આવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં ડેપ્યુટી સીએમ પણ અહીં આવી પહોંચશે. કેન્દ્રીય મંત્રીઓ પણ અહીં ઉપસ્થિત છે અને થોડીક જ વારમાં આ કાર્યક્રમની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરાવવાના છે. વર્ચ્યુઅલી તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને ભૂમિપૂજન પણ કરવાના છે સરદાર ધામ ફેઝ 2નું કે જે કન્યા છાત્રાલય બનવાનું છે. ખાસ દીકરીઓના ઉત્થાન માટે જે કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી કરવાના છે. સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા છે. સાથે સાથે મહાનુભાવો પણ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રીઓની પણ ઉપસ્થિતિ છે અને કેન્દ્રીય મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેવાના છે. તો પાટીદાર ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવી પહોંચ્યા છે. તેમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ સ્વાગત વિધિ કર્યા બાદ અંદર જે હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં થોડીક જ વારમાં કાર્યક્રમ શરૂ થશે. તો આપને જણાવીએ કે આ પ્રોજેક્ટમાં શું ખાસ છે. ગર્લ્સ હોસ્ટેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં આ પ્રોજેક્ટ બનવામાં આવનાર છે જેમાં 2000 બાલિકાઓ માટે છાત્રાલયની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેના સરદાર ધામ સંકુલમાં તે બનાવવામાં આવશે. આધુનિક સુવિધાઓ સાથે છાત્રાલય બનાવવામાં આવશે. સરદાર ધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન તેમજ સમાજના નબળા વર્ગના ઉત્થાન અને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરી રહ્યું છે તેવું જે આ ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યું છે તેના
ટ્રસ્ટીઓનું પણ કહેવું છે. વિભુ આપણી સાથે જોડાયેલા છે. વિભુ, આ પ્રોજેક્ટની જો ખાસ વાત કરવામાં આવે તો કયા કયા એવા પાસાઓ છે જે આ પ્રોજેક્ટને ખાસ બનાવે છે, તેના વિશે વિસ્તારથી જણાવશો. જી પ્રિયંકા, આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે સીએમ છે તે કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે અને સાથે જ જે કાર્યક્રમની છે હવે શરૂઆત થશે, ત્યારે ખાસ કરીને આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની હું વાત કરવા માંગીશ કે આ જે સરદાર ધામ બન્યું છે તેનો ઉદ્દેશ્ય મુખ્ય એ છે કે દીકરીઓને ભણાવી અને સમાજમાં આગળ લઈ જવાનું. બીજી વાત એ છે કે સિવિલ સર્વિસ કેન્દ્ર છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં જે એક્ઝામ હોય છે સ્પર્ધાત્મક, એ એક્ઝામ માટે દીકરા દીકરીઓ છે તે અભ્યાસ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું છે કે જે પાટીદારોનું સંગઠન છે બિઝનેસમેનોનું, તે બિઝનેસમાં જે નાના લોકો છે અથવા તો યુવા દીકરા દીકરીઓ છે કે જેમને બિઝનેસમાં આગળ વધવું છે તો તેના સપોર્ટ માટે તેઓ આગળ લઈ જવા માટેની આ સરદાર ધામ છે તેમાં પ્રવૃત્તિઓ થશે. એટલે અલગ અલગ જે પ્રક્રિયા અલગ અલગ છે અહીં ક્લાસ રાખવામાં આવ્યા છે જ્યાં દીકરા દીકરીઓ છે પોતાનો અભ્યાસ છે તે કરી શકશે અને આજે તેમનું લોકાર્પણ છે તે થઈ રહ્યું છે. સીએમ પણ અહીં આવી પહોંચ્યા છે, તમામ મહાનુભાવો આવી પહોંચ્યા છે અને કાર્યક્રમની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ 11 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જોડાશે, લોકાર્પણ કરશે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો 11 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાવાના છે અને તેઓ લોકાર્પણ કરવાના છે. સરદાર ધામ ભવનનું લોકાર્પણ તેઓ કરશે. સાથે જે કન્યા છાત્રાલયનો પ્રોજેક્ટ છે સરદાર ધામ ફેઝ 2, તેનું તેઓ ભૂમિ પૂજન પણ કરવાના છે. તો અત્યારે હાલ તો કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચી ગયા છે, કેન્દ્રીય મંત્રીઓની પણ ઉપસ્થિતિ રહેવાની છે, પાટીદાર ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. થોડીક જ વારમાં નીતિન પટેલ પણ અહીં પહોંચી જશે. ત્યારબાદ જે કાર્યક્રમ છે તેની શરૂઆત કરવામાં આવશે. તો જીમ રાખવામાં આવ્યું છે, લાઇબ્રેરી રાખવામાં આવી છે, અલગ અલગ ક્લાસરૂમની પણ સુવિધા રાખવામાં આવી છે. 2 લાખની આવક ધરાવતી વિદ્યાર્થીનીઓ માટે ઓછી ફી રાખવામાં આવી છે. 2 લાખથી ઓછી ફી ધરાવતા વિદ્યાર્થીઓ માટે 10,000 જેટલી ફી રાખવામાં આવી છે. સાથે સાથે યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર કરાશે વિદ્યાર્થીઓને. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજકોટના ધોરાજીના ભાદર ડેમમાં પાણીની થઈ નવી આવક. ભાદર 2 ડેમની સપાટી